ભરવી પડશે ત્યારે પેલી બાજુ જઈ શકશું. એકચ્યુઅલીમાં કૂદી ગયો અમે. આ બીજો એક કૂવો છે, જોઈ શકો છો અહીંયા તમે. આમાં કંઈ નથી વધારે, બીજું બધું ઓકે છે. સ્વાગત છે તમારા મારા વ્લોગની સાથે. તો મારા વ્લોગની સાથે જોડ્યા રહો. મારો વ્લોગ કેવો લાગે એ જોયો તમે લાઈક કરો, સપોર્ટ કરજો મને. તો આ છે મારું ખેતર, તમે જોઈ શકો છો. હાલમાં બાજરી વાવેલી છે અંદર, ને આ છે ઘાસ ગાય માટે, જોઈ શકો છો. ને હું એમ જ ફરો રહ્યો છું સ્ટેન્ડ લઈને. ત્યારે રાતના 7 વાગે 7 PM જેવું થયેલું છે. ને અહીંયા જોઈ શકો છો બીજા ત્યાં દૂર મારી મમ્મીને મારા પપ્પા ગાયને દોયરા છે, જોઈ રહ્યા છો. ને મારો ભાણેજ બાઇક ચલાવી રહ્યો છે. એકચ્યુઅલીમાં જોઈ શકો તમે, એનું નામ છે વિરાટ, જોઈ શકો છો. એ આરો વિરાટ, એ જો હું તમને ઝૂમ કરીને બતાવું. હા છે વિરાટ, બાઇક ચલાવી રહ્યો છે, શીખી રહ્યો છે ત્યારે. ને આ છે ડંકી, પાણી આવે છે અહીંયાથી. એકચ્યુઅલીમાં અહીંયા મોટર બી ગોઠવેલી છે અમે લોકોએ. અહીંયા નળે છે, મોટર પાણી આવે છે અહીંયા. ને અહીંયા છે પાઇપ નાખેલી, જોઈ શકો છો અંદર. ને પેલી સૂર્યપ્રકાશ ડીશ છે, અને આ છે બેટરી. અહીંયાથી બી પાણી આવે છે, બંને જગ્યાથી પાણી આવે છે. ને આ છે મારું બાઇક સ્પ્લેન્ડર, જોઈ શકો છો. ને આ વ્લોગ કેવો લાગ્યો જોઈ રહ્યા છો, જે વ્લોગ સાથે જોડ્યા રહેજો. ને એકચ્યુઅલીમાં અહીંયા આવેલી છે કેરી. ખાવી હોય તો મારા ઘરે આવવું પડશે તમારે, જોઈ શકો છો. ને એ આ છે જાંબુડો. જાંબુડામાં જ્યારે જાંબુની આવે પલ ત્યારે બહુ જાંબુડા આવે છે. ને આ છે મારો હિંચકો, કેવો લાગ્યો હિંચકો જોઈ શકો છો તમે. ને આ છે મારો હોમ, મારું ઘર. ને અહીંયા થોડુંક રસોડું બનાવવાનું છે, કિચન એટલામાં કામ ચાલુ છે. જે તો કલર કામ બીજું બાકી ચાલુ છે, ખાલી સામાન અંદર ગોઠવી દીધો છે. ને આ એક છે રૂમ, આ છે રૂમ. ને બીજું અહીંયા આ છે બદામ. બદામ ખાવી હોય તો મારી ઘરે આવવું પડશે તમારે. એક બીજો બી પેલો આંબો છે, જોઈ શકો છો. રૂકો એક મિનિટ. આ છે આંબો, ત્યાં કેરીઓ એકચ્યુઅલીમાં આવતી નથી. આ છે લીંબુડી, લીંબુડીમાં નથી, લીંબુ નથી આવ્યા હજી તો એકચ્યુઅલીમાં. ને આ છે જામફળી, જોઈ શકો છો. પણ એકચ્યુઅલીમાં અત્યારે આ 12 માસ જામફળી છે, પણ ત્યારે જામફળ આવ્યા નથી. એટલે મતલબ દેખો થોડા થોડા આવેલા છે, જો દેખાય છે. આવી રહ્યા છે જામફળ થોડા થોડા. અને આ કયું છે તમે કોમેન્ટમાં જણાવી શકશો, આ કયું વૃક્ષ છે કોમેન્ટમાં જણાવશો. અને આ છે મારી ભેંસ, એકચ્યુઅલીમાં દૂધ આપે છે, થોડું થોડું આપે છે. ને આ છે એની પાડી, આ છે બીજી પાડી. આ પહેલા વર્ષમાં આવેલી ને આ બીજા વર્ષમાં આવેલી. ને બાજુના ખેતરવાળા ત્યાં મોર છે, જોઈ શકો છો તમે. દેખો રો મોર, મને જોઈને જતો રહ્યો. દેખો દેખો, જાય જાય, અહીં જતો રહ્યો. બાજુવાળા ખેતરને મોર છે. અને આ પાછળનો ભાગ છે ઘરનો, જોઈ લીધો. ને આ લીમડો, મારા ત્યાં પાણી બહુ બધું આવ્યું હતું ત્યારે લીમડો પડી ગયો હતો. આ મારો ફર્સ્ટ વ્લોગ છે આ ઘરવાળો. ક્યારે મેં વ્લોગ બનાવ્યો નથી ઘરનો, પહેલી વાર બનાવવાનો. કામ કરતો કરતો મનમાં વિચાર આવ્યો કે ચાલો બનાવીએ આવી રીતનો વ્લોગ. તો વ્લોગ બનાવવા લાગ્યો. અને જોઈ શકો છો અહીંયા મારો ભાણો હિંચકા ખાઈ રહ્યો છે, મારા હિંચકે. કહી દે ચાલ લાઈક કરી દો, લાઈક લાઈક કરો, લાઈક લાઈક કરો, એમ કે લાઈક કરો. આણે કહી દીધું છે લાઈક કરો, લાઈક કરી નાખજો. ને શેર બી કરી નાખજો. ને આ છે રણ, ને રાણો આવે ખાવાની, પણ અત્યારે આવી નથી, નાની છે હજી તો બહુ બધી. ને આ છે ચીકુડી, જોઈ શકો છો. ચીકુડી, ચીકુ આવ્યા નથી હજી તો. ને આ છે રીંગણા, રીંગણા આવે ને શાકભાજી. ને આ છે ચીકુડી, બીજી 2 ચીકુડી છે એકચ્યુઅલીમાં. ને આ છે આંબલી, આ છે આંબલી, આંબલી જે આવી નથી, નાની છે હજી તો. ને આ છે પપાયું, પપાઈ હજી આવ્યા નથી, નાનો નાનો છે હજી તો.
ને અહીંયા બીજી લીંબુડી છે અને એની બાજુમાં છે કરણ ને અહીંયા છે જાંબુડો. આ એક બીજો જાંબુડો છે, 2 છે ને આ છે મીઠો લીમડો જોઈ શકો છો. ને આ છે કેરી. આ તો બતાવી હતી મને પહેલાં મેં. આ છે ગુવાર જોઈ શકો છો, બહુ બધી શાકભાજી છે. આ છે ચોળાફળી, આ બધો ગુવાર છે. એકચ્યુઅલીમાં તમને બતાવી શકું, આ તો ઘણા શેઢે હોય ને શેઢે જોવા મળે છે તમને. ફાઇનલ ગુજરાતી હોય તો મારી લેંગ્વેજ તમને ખબર પડશે. આ છે બોરડી. શિયાળામાં બોર બહુ આવે છે આમાં, તો તમારે ખાવું હોય તો પછી ભાટો રાવવું પડે. તમારે આવું બધું ખાવું હોય તો ભાટો રાવવું પડે. ને આ છે બાવળ જોઈ શકો છો. બાવળ તો હરેક જગ્યાએ તમને જોવા મળે, રોડની સાઈડમાં બીજી. ને આ એકચ્યુઅલીમાં નિર્ગલી હતી, એને કંઈક કહેવાય, નિર્ગલી જ કહેવાય એ. ને આ છે હીરી, એ પેલી પાણી આવેલું બળી ગયું. આ છે બીજી જોઈ શકો છો, 1 ગાય 2 ને 2 રેડલા. બોલે તો રેડલા જ બોલાય અમારી ભાષામાં તો. આ ગાય છે, આ ગાયને દોતા હતા મારા મમ્મી. ને આ ગાય મોટી છે, આ હાલમાં દૂધ આપતી નથી, મતલબ કે પ્રેગ્નેન્ટ છે, હવે દૂધ આપશે ધીમે ધીમે. ને આ છે એકચ્યુઅલીમાં મારે પૂરેપૂરું ખેતર જોઈ શકો છો. બ્યુટીફુલ વ્યૂ. એકચ્યુઅલીમાં બીજું બધું ઓકે જ છે. અને મારો વ્લોગ સારો કેવો લાગ્યો, જે વ્લોગ સાથે જોડ્યા રહો. મારી એક ખેતર જ્યારે એન્ડમાં પૂરું થાય ને ત્યારે એક કેનાળ ચાલી છે, ત્યાં પાણી આવે છે ધીમું ધીમું, ત્યાં કૂવો બી છે. એ તમને મારા વ્લોગમાં બતાવું મેં. વ્લોગ સાથે હાલ બી જોડ્યા રહો. ને આ છે મારા કાકાની ખેતરની બાજરી જોઈ શકો છો, મતલબ કે નાની નાની છે બહુ બધી. હજી પાણીના પ્રોબ્લેમના કારણે હાઈટ એટલી બધી વધી નથી બાજરીની, મારી તો વધી ગઈ છે બહુ. ને અહીંયા જો મારું ખેતર સારું છે, બીજું બધું ઓકે છે. અને પેલી બાજુ છે અમારા પાડોશીનું ખેતર, એ બી છે, એનું નામ કોઈ લેતો નથી હું કોઈનું. ને એકચ્યુઅલીમાં અહીંયા બહુ બધું પાણી ભરાઈ ગયું હતું ચોમાસાની અંદર, ત્યારે હું વ્લોગ નહોતો બનાવતો હતો, પણ એવા બધા વ્લોગ નહોતો બનાવતો જેવા અત્યારે બનાવું છું. આ થોડોક તમને બોરિંગ બી લાગી શકે, પણ માફ કરજો મારા માટે, બીજો કંઈ કન્ટેન્ટ હતો નહીં એટલા માટે તમને મેં આજ બતાવું રહ્યો છું. અત્યારે મારા વ્લોગ સાથે જોડ્યા રહો અને મને સપોર્ટ કરો, શેર કરો વિડીયોને બહુ બધો. ને આ છે અહીંયાથી પાણી આવે છે મારા ઘરે, આનાથી આખું ખેતર પીએ છે. આને ગુજરાતીમાં ગોગો કહે છે, પણ પાઇપ બી કહેવાય. એને ભરવું પડે પૂરેપૂરું, ત્યારે અંદર પાણી આવે. અહીંયા સવારમાં દાણા નાખવામાં આવે છે, જોઈ શકો છો અહીંયા દાણા છે. સવારમાં ખાવા અત્યારે પાણી નથી આમાં, પાણી હોય છે અમુક ટાઈમ હોય, અમુક ટાઈમ નહીં હોય. મતલબ કે શિયાળામાં ઉનાળામાં ઓછું હોય, શિયાળામાં કાયમ પાણી પરમાનન્ટ હોય. અને અત્યારે એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે. 7:30 જેવા વાગ્યા છે PM, જોઈ શકો છો તમે. બ્યુટીફુલ. અહીંયાથી મેં ઘણા બધા ફોટા લઈને સ્ટોરી પર મૂક્યા છે ઇન્સ્ટાગ્રામમાં. તમે જો જોતા હશો મારી સ્ટોરી, જો નથી તો તમને ખબર પડશે. સમથિંગ 6 મહિના પહેલાં મેં અહીંયા આવ્યા ને ત્યારે મેં સ્ટોરીને બહુ બધી રાખી હતી, ગીત સાંભળેલા અહીંયા મારી બહુ બધી મેમોરીઝ હતી. અહીંયા જોઈ શકો છો તમે, કૂવો છે એક નાનો એવો, અંદર કાતરા પડી ગયેલા છે બહુ બધા, મને બીક લાગી રહી છે. ચાલો. અને એકચ્યુઅલીમાં અહીંયા બીજી અહીંયા છે, અહીંયા પહેલાં પુલ હતો, અમે પેલી બાજુ પુલ લઈ ગયા, પણ હવે અત્યારે અહીંયા કંઈ નથી. ને અહીંયાથી કૂદીને જવાનો ટ્રાય કરીશું આપણે, જોઈ શકો છો. અહીં આટલી છલાંગ ભરવી પડશે ત્યારે પેલી બાજુ જઈ શકશું. એકચ્યુઅલીમાં કૂદી ગયો મેં. આ બીજો એક કૂવો છે, જોઈ શકો છો અહીંયા તમે. આમાં કંઈ નથી વધારે, બીજું બધું ઓકે છે. બ્યુટીફુલ વ્યૂ ફૂલ એન્જોય કરું છું મેં. ને અત્યારે પહેલાં સુરતથી બહુ બધો કંટાળીને બોરિંગ લાગતું હતું એટલે અહીંયા આવ્યો છું. અત્યારે બહુ બધો એન્જોય કરું, ફૂલ લાઈફ, ઓલ ટાઈમ હેપી. ને બહુ બધી મજા કરી રહ્યો છું હાલ મેં.
તમે બી આવી શકો ક્યારેક મારી ઘરે વિઝિટ કરવા માટે. ક્યારેક મેં બી કહીશ તમને, મારા લગ્ન થાય ત્યારે કહીશ તમને, ત્યારે જ નહીં કહું મેં. ત્યારે તમને કહીશ કે મારા ખેતરે ચાલો બધું કહેવા માટે. અત્યારે મારા વ્લોગ નિહાળો શાંતિથી, સપોર્ટ કરો મને, તમને બધું હું કહીશ. બીજું બધું કમ્પ્લીટ છે ને હવે હું જઈ રહ્યો છું પાછો રિટર્ન ઘરે. એકચ્યુઅલી મારા વાળ કાંઈ હદરું નહીં હોય ત્યારે, કલર બી બ્લેક થઈ ગયો વધારે. આ તો જ પહેલથી આ તો કાળી ગયો છું જ મેં, પણ એકચ્યુઅલીમાં વાળ બહુ ખરાબ થઈ ગયા છે. દેવાય ખબરના 2-3 ડાયરા સાંભળ્યા એટલે એકચ્યુઅલી આવડી ગયો. ને કાંતા કંઈ વાંધો નહીં. તો બીજું તો ઓકે છે. બોરિંગ લાગ્યો તો માફ કરજો અને વ્લોગ એન્ડ કરશો હું હવે. ને વ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વ્લોગની યારે. આજથી મારા ગુજરાતીમાં વ્લોગ આવશે. હિન્દીમાં બહુ બધો ટ્રાય કર્યો પણ કંઈ મેળ ના પડ્યો, તે પછી હવે આપણે ગુજરાતીમાં બનાવીશું. અને ગુજરાતીમાં બધા ફ્રેન્ડને લાઈક કરો, બધા ફ્રેન્ડને સપોર્ટ શેર કરો ને લાઈક કરો. મળીએ આપણે નવા વ્લોગની યારે. બાય બાય, ટાટા.